અમે એક જગ્યાએ આમ ગુજરાતમાં ક્યાં ગયા હતા, ગામનું નામ ભૂલાઈ ગયું, કથા એટલે અમે જોયું કે કથા છે, એમ ગાડી હાંકતો એ વખતે, એટલે અમારે થોડોક ટાઈમ હતો, કીધું હાલો ને આપણે કથામાં જઈને બેહી. હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં 2 જણા બાજ્યા. બોલો, હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે, એમાં એકને દવાખાને લઈ જવો પડે. બોલો, હવે આમાં પતિ જો હોય તો કથાના માંડવાનું શું થાય, ને ઓલા વક્તાનું સાજિંદાનું શું થાય? અરે બાપુ કઈક ઊંધું રંધાય છે, મને એવું લાગે. સાચું ખોટું તો મારો નામ જાણે. ખોટું છે એવું આપણે નથી કહેતા, રામ કથા ખોટી નથી, ભાગવત કથા ખોટી નથી, પણ આ અટકતું નથી. એટલે મને એમ થાય કે આનો કંઈક પાવર ઘટી ગયો હોય, ગમે એ થયું. બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને. એક હું તો એમ કહું છું, ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને, જિંદગીમાં કોઈ દી બાપુ મોળો પ્રસંગ નો આવે કરી. રામાયણ એવો ગ્રંથ છે ભલા. તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી કે સુનહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો નુકસાના વિધિના વિધાન. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાના 6 વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી. આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મને કયો, અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો. જીવન મરણ ની ખબર નથી. તો આઈને જ વાત કરો ને, અમે અહીંયા આવ્યા છે, અમને જ મળે કબજ મળે અમને ખબર છે. 5 જણા હારું એ કે 5 જણા એમ કે બોલે વારો જ ન આવવા દીધો બીજાનો. જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈને ખબર નથી. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન. ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે, કોઈ નુકસાન હાટું નથી કરતું, પણ બધા નફો થતો જ નથી. આ 6 વસ્તુ કોઈના હાથમાં નથી. આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી. ક્યારે? રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને ભરત મોસાળમાંથી આવ્યો ને, એટલે ભરત રોવે છે. એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે, ભરત સુનહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહારવાના, અને 12 કલાકની એક રાત જઈને તો આખું ચકડું ભરી ગયું, હું કઈ ન કરી. આ વિધિના વિધાન છે. અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી, અને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું, મરણ કોને મળ્યું, જ કોને મળ્યું, અબજ કોને મળ્યો, નફો કોને થયો, નુકસાન કોને થયું. રામાયણમાં ઈ કે નુકસાન કોને થયું અને નફો